સુરેન્દ્રનગરમાં ચણાની ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. લીલી ઈયળોને કારણે ચણાના પાકમાં નુકસાન થયું છે. ચણાના પાકમાં નુકસાન થતું રોકવા ખેડૂતોએ દવા છંટકાવની કામગીરી કરી. તો ચણાના ઉભા પાકમાં ઈયળો આવતા પાકનું ઉત્પાદન ઘટી શકે છે. ખેડૂતોએ મોંઘી દવાઓ ખરીદી પાકને બચાવવાનો પ્રયાસ કર્યો છે. સિઝનમાં અત્યારે અમે ચણા, વરિયાળી, જીરુંનું વાવેતર કરેલ છે. જેમાં ખાસ કરીને ચણાના વાવેતરમાં અત્યારે લીલી ઈયળનો ઉપદ્રવ બહુ અતિશય આવવાથી દાણાને પૂરેપૂરું નુકસાન કરે છે. આના કારણે દવાનો છંટકાવ કરવામાં જો ન આવે તો ચણાના પાક પણ નિષ્ફળ જાય એવી પોઝિશન આવી છે. આની માટે ખેડૂતોએ સાવધાની રાખીને દવાનો છંટકાવ કરી અને પૂરેપૂરો પાકને બચાવવા દવા છંટકાવ કરવો જરૂરી છે. તો સુરેન્દ્રનગર જે ખેડૂતો ચણાની ખેતી કરે છે તેમને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે લીલી ઈયળો પાકમાં પડી ગઈ છે અને જેના કારણે મોંઘી દવાઓ ખરીદવી પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે. તો ચણાની ખેતી કરતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. લીલી ઈયળો પડી ગઈ છે, જેના કારણે ચણાના પાકમાં નુકસાન જવાની ભીતિ એ સેવાઈ રહી છે. હવે નુકસાન થતું રોકવા માટે પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે. ખેડૂતોએ મોંઘી દવા ખરીદવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે. મોંઘી દવાઓ ખરીદી પાકને બચાવવાનો ખેડૂતો પ્રયાસ કરી રહ્યા છે.